હાજીપીર રોડના લાંબા સમયથી અટકેલા વિકાસ કાર્યને અંતે લીલી ઝંડી મળી છે। 15 વર્ષના નવનવાસ બાદ આ માર્ગનું કામ શરૂ થતા સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ખાડા, ધૂળ અને મુશ્કેલીઓ સહન કરનાર નાગરિકોને હવે સાચી મુક્તિ મળવાની આશા જાગી છે। આ માર્ગનું નિર્માણ સિમેન્ટ કોન્ક્રીટ રોડ રૂપે થવાનું છે। ખાસ વાત એ છે કે આ રોડ કચ્છ જિલ્લામાં પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ રોડ તરીકે ઓળખાશે, જે જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે। રોડનું કામ પૂર્ણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ એસટી બસ સેવા ફરીથી નિયમિત રીતે શરૂ થઈ શકશે, જેના કારણે દર્દીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરોને મોટો લાભ મળશે। વર્ષોથી મુશ્કેલીમાં જીવતા ગ્રામજનોને હવે સુખના દિવસો આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બદલ સરકાર પ્રત્યે આભાર અને લાગણી વ્યક્ત કરી છે અને આશા રાખી છે કે કામ ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ થશે। જો કે 95 કરોડ 60 લાખના ખર્ચે નવા સીસી રોડ બનાવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું।